નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોવારુ કરીશું નજર આજના સમાચારો પર। અંકલેશ્વરથી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈ એબી સોલંકી સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો। માહિતીના આધારે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ નાંદોસલ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાંથી હાઈવા ટૂંકમાં માટી જેવું કાળા કલરનું હેઝાર્ડલ સ્વસ્ટ ભરી અંકલેશ્વરની વાલિયા ચોકડી થઈ માંગરોળ તાલુકાના નાના બોરાસર ગામની શુભમ ફર્ટિલાઇઝર કંપની ખાતે ખાલી કરવા જણાર છે। માહિતીના આધારે પોલીસે આમલાખાડી બ્રિજ પાસે વોચ ગોઠવી હતી અને આ દરમિયાન ટ્રક આવતા પોલીસે તેને અટકાવી હતી અને તેમાં તપાસ કરતા તેમાંથી હેઝાર્ડ સ્વાસ્ટનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે 39,720 કિલો જથ્થો અને 7 લાખની ટ્રક કુલ મળીને 7 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને વાલા તાલુકાના ચમારિયા ગામના કુવાફળિયામાં રહેતો ટ્રક ચાલક સુનિલ ખુમાન વરસાવા ઝડપી તેને પૂછપરછ કરતા હેઝાર્ડ સ્વાસ્ટનો જથ્થો નાંદોસલ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાંથી યાસીન ઉસ્માન દિવાને કંપનીના મેનેજર સોહાલ નાંદોલિયાએ કંપનીમાંથી ભરાવી આપી બોરાસર ગામની શુભમ ફર્ટિલાઇઝર કંપની ખાતે ખાલી કરવાનું જણાવ્યું હતું। પોલીસે ટ્રકના માલિક ભરત બરવાડ, યાસીન ઉસ્માન, કંપનીના મેનેજર સોહેલ નાંદોલિયા તેમજ કંપનીના માલિક ઇશરાક સુલેમાન નાંદોલિયા તેમજ શુભમ ફર્ટિલાઇઝર કંપનીના વહીવટકર્તા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર।